માંગ તો એ જ રહેશે કે અમને વર્કર બહેનોને વર્ગ 3 માં અને હેલ્પર બહેનોને વર્ગ 4 માં સમાવેશ કરો. બસ આ મુખ્ય માંગ છે અમારી, અને સંતોષ થશે નહીં ત્યાં સુધી અમારી આ લડત ચાલુ જ રહેશે. એ સરકારને દેખાઈ રહ્યું છે તો સરકાર કેમ માનવા તૈયાર નથી? બહેનોનું શોષણ કેમ કરે છે? બહેનોનું જો સરકાર સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ ઈચ્છતી હોય તો આજે આ મહિલાનું શોષણ નથી દેખાતું? હવે જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો અમે હજુ તો કીધું કે આ ટેલર છે પણ પિક્ચર બાકી છે. હવે બહેનો સાચા રંગમાં આવશે. સરકારને શું કરવું એ વિચારે. જે પાયાનું ઘડતર કરે છે આંગણવાડીની બહેનો, જે અત્યારે આમાંથી કોઈ કલેક્ટરે બની શકશે ને મુખ્યમંત્રીએ બની શકશે. જો આવી મારી બહેનો પાયાનું ઘડતર કરતી બાળકોને આ મોબાઈલમાં જે કામગીરી કરતે બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી, કામ થઈ શકતું નથી. જે હેતુથી આંગણવાડીઓ શરૂ કરવામાં આવી હતી એ હેતુ જળવાતો નથી. માટે કરીને આજે આંગણવાડીની બહેનો માનસિક રીતે ત્રાસીને હડતાલ કરી રહી છે, ને કે કોઈ ખુશી ખુશી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.